કે શ્રી વીર પ્રભુએ 6 માસનો ઉત્કૃષ્ટ તપ કર્યો, માટે તેમ તું પણ કર. આપણે આદેશ આપવાનો છે. આપણે આપણા જીવને, ચેતન એટલે આત્મા, પણ ચેતન હવે જીવને આદેશ આપે. એટલે આપણે શરીરમાં રહીએ છીએ એટલે આપણે જીવ તરીકે, બરાબર, શરીર સાથે જોડાય છે એટલે જીવ તરીકે. બાકી ચેતન આત્મા પોતે જ હવે આપણે ભાવમન દ્રવ્યમનને કહીએ છીએ. કેમ કે દ્રવ્યમન જ બહુ વાંધા ઉઠાવે છે. વિરોધ પક્ષમાં કોણ છે? દ્રવ્યમન. વિરોધ કરનારો એ જ છે. તો હવે શું કહેશે દ્રવ્યમન? શક્તિ નથી, ભાવ નથી. શક્તિ નથી ને પરિણામ નથી. હા, આ બે શબ્દ આવશે. શક્તિ નથી અને પરિણામ નથી. બરાબર. હવે આપણે શું પહેલા પ્રશ્ન કીધો? શ્રી વીર પ્રભુએ 6 માસનો તપ કર્યો. માટે તું કર. આપણે ઓર્ડર આપ્યો, માટે તું કર. બરાબર. એ બી કહેવાનું, માટે અહીંથી શરૂઆત થઈ. આમાં લાભ બહુ મોટો છે તપ ચિંતન કાશો કરવામાં. પહેલાં થોડું તમને અઘરું લાગશે, પછી બહુ ઇઝી છે. તો અહીંયા સીધો જવાબ આવ્યો. આ જે કીધું એનો અહીંયા જવાબ આવ્યો, શક્તિ નથી પરિણામ. હવે શું કહેવાનું છે? 6 માસનો કીધો, તો હવે 6 માસમાંથી હવે એક ઉપવાસ ઓછો કર. હવે શું કહેવાનું? પહેલાં કહી દીધું શક્તિ નથી પરિણામ નથી. બરાબર. તો હવે મનને